રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદનો હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી, આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી, ધમકાવી, ડરાવી, રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો. નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો. આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે. અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને. અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા. હું કહેવા નહોતો માંગતો, પરંતુ હવે જ્યારે CR પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે ત્યારે મારે આ વિડીયો બતાવી છે. દેશના વડાપ્રધાનશ્રીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યું. એમણે આ કહ્યું અને આ વિડીયો સહેજ પણ મેં તોડછાડ કરીને ખોટી રીતે બનાવી હોય તો મને જેલમાં મોકલીને મારી સામે સજા કરો, જે થાય હું ભોગવીશ. આ વિડીયો સંપૂર્ણ સાચી કે દેશના વડાપ્રધાન દેશની સંસદમાં એમ કહે કે જે અંગ્રેજો આપણા દેશને લૂંટતા હતા એ અંગ્રેજો સાથે राजा महाराजाओं को तो बहुत गहरा संबंध था. હતું ક્યારે એવું? દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજીએ લડત ઉઠાવી તો આ દેશના રાજા મહારાજાઓએ, આમ આદમી, બધા જ દેશવાસીઓએ જાત નાત ધર્મ ભૂલીને એક સાથે અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તમામ એક થયા હતા. 1857નો એ બળવો જુઓ, કોણ કોણ જેલમાં નાખ્યા હતા અંગ્રેજોએ, કાળા પાણીની સજા કરી હતી, એ બધા જ રાજા મહારાજાઓ હતા. અને એમ છતાં આ વિડીયો આપે દેશની સંસદમાં દેશના વડાપ્રધાન એમ કહે છે कि देश ने लूटनारा अंग्रेजों साथे राजा महाराजाओं का बहुत गहरा संबंध था. आनो खुलासो करे भारतीय जनता पार्टी. पहला हमारा समाज ने तोड़वानो
પ્રયત્ન કર્યો, પરંતુ હું ગુજરાતની જનતાને નમન કરીશ, બહેનો દીકરીઓને નમન કરીશ કે આ બહેનો દીકરીઓએ કીધું કે રાજા મહારાજા કોઈ એક જાતિના નહોતા, રાજપૂતો બહુ હતા. તો સાથે ઓબીસી સમાજમાં આવતા ભાઈઓ હોય, બ્રહ્મ સમાજના પણ રજવાડા હતા, પાટીદારોના પટ્ટા હતા, એમના પણ રજવાડાઓ હતા, અને સાથોસાથ જે કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, નાડોદા રાજપૂત ભાઈઓનો સમાજ હોય, આહિરના રજવાડા, ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા. આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે, કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા, કોઈ સંબંધો નહોતા રાખ્યા. અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો. ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે, એ સફળ નહીં થાય.